કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં વહીવટીતંત્રનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર ફેરવવામાં આવ્યું છે। ખાવાડામાં સરકારી જમીન પર બનાવવામાં આવેલા 3 મદરેસા જમીનદોસ્ત કર્યા બાદ શનિવારે વધુ 8 જેટલા કાચા મકાન અને પાકા દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા। તો સાથોસાથ તંત્ર દ્વારા સતત 4 દિવસ પણ દબાણો હટાવવાની કામગીરી અવિરત રહી હતી। બીજી તરફ શુક્રવારે થયેલ દબાણ હટાવ કામગીરી અંગે ભુજ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ખાવડા મધ્ય ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। ખાવડા મધ્યે તોડી પડાયેલા ગેરકાયદેસર બાંધકામોમાં મદરેસા તરીકે તેનો ઉપયોગ થતો હતો તેવું હાલ અમારા ધ્યાને આવ્યું છે। કોઈપણ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ કામગીરી તંત્ર દ્વારા કરાઈ નથી। ત્યારે વહીવટીતંત્ર તરફથી આપણે એક ડ્રાઈવ ચલાવી છે। છેલ્લા 4 દિવસથી સળંગ અને એના પહેલાં પણ આપણે ડ્રાઈવ કરતા હતા। વિવિધ ખાવડા રોડ પર કોટરા ચેકપોસ્ટ તરફ જતા અને રોડ ટુ હેવન તરફ જતા જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે આપણે તોડ્યા છે। હું આપને જણાવું તો છેલ્લા 3 દિવસમાં આપણે ટોટલ 40થી વધુ દબાણો દૂર કર્યા છે। એમાં બધા જ પ્રકારના કોમર્શિયલ જે પણ રોડ ઉપર હતા એના સિવાય ધાર્મિક દબાણો પણ આપણે દૂર કર્યા છે। અને હજી પણ 2 દિવસ આ આપણે ઝુંબેશ ચાલુ રાખવાની છે અને જ્યાં જ્યાં કમ્પ્લેન્ટ્સ છે અને જ્યાં સરકારી જમીનો ઉપર દબાણ કરીને બેઠા છે દબાણો બધા દૂર કરવામાં આવશે।